ચાલો રેડી. ગઈ વખતે આપણે 18મો સમૂહ વિડિયોમાં પૂરો કરી નાખેલો છે, બરાબર. આપણે તો ક્લાસરૂમમાં 16મો સમૂહ પૂરો થઈ જ ગયો તો 17મો ચાલુ કરી દીધો હતો, બરાબર. છતાંય વિડિયોમાં જ્યાં પૂરું કરેલું છે અહીંયાથી શરૂ કરશું આપણે. વિડિયોની અંદર આપણે છેલ્લે 17મા સમૂહની અંદર સામાન્ય ઇલેક્ટ્રોન રચના, નામ, પ્રાપ્તિ સ્થાનો, ત્યાર પછી સામાન્ય ભૌતિક ગુણધર્મો જે આપણે ઇલેક્ટ્રોન રચના, પરમાણુની આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા આટલી ચર્ચા કરેલી હતી. એનાથી આગળની વાત કરીશું. એનાથી આગળ જોઈએ આપણે ભૌતિક ગુણધર્મો, બરાબર. તો હેલોજનના ભૌતિક ગુણધર્મોની અંદર આપણને નિયમિત વલણ જોવા મળશે. બરાબર. આપણે જાણીએ છીએ કે આવર્તક કોષ્ટકની અંદર બધા જ તત્વો છે, એમાં સમૂહ નંબર 17 ના તત્વો એવા પ્રકારના છે કે જે સૌથી વધુમાં વધુ ગુણધર્મોમાં સામ્યતા દર્શાવતા હોય અને મોટા ભાગના ગુણધર્મોની અંદર નિયમિત વલણ દર્શાવતા હોય. તો એની અંદર ગુણધર્મોમાં નિયમિત વલણ દર્શાવે છે એવું જોવા મળે છે. જેમ કે એમની ભૌતિક અવસ્થા જ ખાલી જોઈએ આપણે, તો ભૌતિક અવસ્થામાં ફ્લોરિન અને ક્લોરીન આ બંને ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપે જોવા મળે. બ્રોમિન છે તો બ્રોમિન છે એ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે જોવા મળે. અને આયોડીન છે તો આયોડીન છે ઓરડાના તાપમાને ઘન સ્વરૂપે જોવા મળે છે. એટલે કે નિયમિત વલણ છે. નીચા પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વો ઓરડાના તાપમાને વાયુ, મધ્યમાન તત્વો પ્રવાહી અને અંતિમ તત્વો ઘન સ્વરૂપના હોય એવું નિયમિત વલણ જોવા મળે છે. અને પરિણામ એમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુના મૂલ્યો એ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવે એમ નિયમિત રીતે ઘટે, નિયમિત રીતે વધે છે, બરાબર. પરમાણ્વીય દળના વધારા સાથે એમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુના મૂલ્યો નિયમિત રીતે વધતા હોય એવું જોવા મળશે. એટલે ફ્લોરિન કરતા ક્લોરીન, ક્લોરીન કરતા બ્રોમિન અને બ્રોમિન કરતા આયોડીનના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુના મૂલ્યો વધારે હોય છે. જો આપણે રંગ વિશે વાત કરીએ, બધા જ હેલોજન છે, બધા જ હેલોજન એ રંગીન હોય છે. હવે એનું રંગીન હોવાનું મુખ્ય કારણ શું છે? તો જ્યારે હેલોજન ઉપર આપણે દ્રશ્યમાન વર્ણપટ છે એ આપાત કરીએ ત્યારે દ્રશ્યમાન પ્રકાશમાંથી ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનું અવશોષણ કરે અને એની બાહ્ય કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન હોય એ નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરની અંદર સંક્રાંતિ અનુભવે અને ત્યારબાદ ફરી પાછા પોતાના મૂળ સ્થાને પાછા ફરે. અને જ્યારે પાછા ફરે ત્યારે એને અવશોષણ કરેલા વિકિરણો એ ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો સ્વરૂપે ઉત્સર્જિત કરશે અને પરિણામે ચોક્કસ રંગ છે એ જોવા મળે છે. જોકે જુદા જુદા હેલોજન એ જુદા જુદા તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનું શોષણ કરે છે અને પરિણામે બધા જ અલગ અલગ રંગ દર્શાવે. જેમ કે ફ્લોરિન છે એ પીળો રંગ દર્શાવે, ક્લોરીન છે તો એ લીલાશ પડતો પીળો રંગ દર્શાવે, બ્રોમિન છે તો એ લાલ રંગ દર્શાવે અને આયોડીન છે તો એ જાંબલી રંગ દર્શાવે. એટલે બધા જ હેલોજન રંગીન હોય અને જુદો જુદો રંગ પણ દર્શાવે છે.
જો આપણે આપણી પાણી સાથેની આંતરક્રિયાને ધ્યાનમાં લઈએ તો ફ્લોરીન અને ક્લોરીન બંને સરળતાથી પાણી સાથે પ્રક્રિયા કરે છે. અને પાણી સાથે પ્રક્રિયા કરતા હોય એટલે પાણીની અંદર એ દ્રવ્ય હોય. પરંતુ બ્રોમીન અને આયોડીન છે આ બંને પાણીની અંદર અલ્પ દ્રાવ્ય હોય. પરંતુ જુદા જુદા કાર્બનિક દ્રાવકો લઈએ જેમ કે ક્લોરોફોર્મ હોય, કાર્બન ટેટ્રાક્લોરાઇડ હોય, કાર્બન ડાઇસલ્ફાઇડ હોય, બેન્ઝીન, ટોલ્યુએન, પેરાફિન જેવા હાઇડ્રોકાર્બન દ્રાવક હોય. આ દરેકની અંદર બ્રોમીન અને આયોડીન એ સરળતાથી દ્રાવ્ય થાય અને એમાં દ્રાવ્ય થઈ અને રંગીન દ્રાવણ બનાવે. ડાયહેલોજનના જુદા જુદા ભૌતિક ગુણધર્મો પૈકી સૌથી અગત્યનો જો કોઈ એનો ભૌતિક ગુણધર્મ હોય તો સૌથી અગત્યનો ભૌતિક ગુણધર્મ એ ડાયહેલોજન માટે વિયોજન એન્થાલ્પીનો ક્રમ છે. વિયોજન એન્થાલ્પીનો ક્રમ એ સૌથી મહત્વની વિગત છે. એની વાત કરીએ આપણે XX બંધ વિયોજન એન્થાલ્પી. બંધ વિયોજન એન્થાલ્પી એટલે બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા એને આપણે બંધ વિયોજન એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે કેવું જોવા મળે તો દ્વિપરમાણુય અણુઓ હોય એની અંદર સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા જાવ તેમ તેમ તત્વોના કદ વધે અને કદના વધારા સાથે બંધ લંબાઈ વધતી જાય અને બંધ લંબાઈ વધે એટલે બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા એ ઘટતી જાય. એટલે કે બંધ વિયોજન એન્થાલ્પી સમૂહમાં ઉપરથી નીચે ઉતરો ને એટલે હંમેશા ઘટે છે. પરંતુ ડાયહેલોજનની અંદર એવું નિયમિત વલણ જોવા મળતું નથી. અપવાદરૂપ તરીકે ફ્લોરીનની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય એ સાપેક્ષમાં ઓછું હોય છે અને પરિણામે બંધ વિયોજન એન્થાલ્પીનો ક્રમ આવો જોવા મળે છે કે ભાઈ ક્લોરીનની અંદર ક્લોરીન વચ્ચેનો બંધ તોડવા માટે સૌથી વધારે ઊર્જાની જરૂર પડે છે, પછી બ્રોમીન, ત્યાર પછી ફ્લોરીન અને ત્યાર પછી આયોડીન. ટેક્સ્ટની અંદર આ ક્રમ આપેલો નથી એટલે બાજુમાં આખો ક્રમ નોંધ કરજો. બરાબર, આપણે ખાલી એટલું કીધેલું છે કે ફ્લોરીનની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય અપેક્ષા કરતા ઓછું હોય છે, જ્યારે બાકીના હેલોજન માટે એ નિયમિત ક્રમ દર્શાવે અને પછી ક્રમ આપ્યો છે Cl ગ્રેટર ધેન Br ગ્રેટર ધેન I. ફ્લોરીન એમાં ક્યાં લેવું એ આપેલું નથી. હકીકતમાં આપણને ખબર હોવી જોઈએ ચોક્કસ રીતે કે બંધ વિયોજન એન્થાલ્પીનો ક્રમ આવા પ્રકારનો જ જોવા મળે છે. Cl2 ગ્રેટર ધેન Br2 ગ્રેટર ધેન F2 ગ્રેટર ધેન I2. હવે આવું થવાનું કારણ શું છે? શા માટે ફ્લોરીનની બંધ વિયોજન એન્થાલ્પી ઓછી છે અપેક્ષા કરતા? તો એનું મુખ્ય કારણ છે એના નાના કદને કારણે એમના જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય એમની વચ્ચે જોવા મળતું આંતર ઇલેક્ટ્રોનીય અપાકર્ષણ. જો આપણે કોઈ પણ ડાયહેલોજન હોય, દાખલા તરીકે આપણે ડાયફ્લોરીન લઈએ તો બે ફ્લોરીન પરમાણુઓ એકલ બંધથી જોડાયેલા છે. આ ફ્લોરીનની ઇલેક્ટ્રોન રચના અથવા કોઈ પણ હેલોજનની ઇલેક્ટ્રોન રચના NH2NP5 પ્રકારની છે. 7 ઇલેક્ટ્રોન હોય એની પાસે સંયોજકતા કક્ષામાં, 7 માંથી એક ઇલેક્ટ્રોનની બંધ બનાવવામાં વાપરી નાખે, 6 જે ઇલેક્ટ્રોન બાકી વધશે
એ બધા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપના હશે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે બાકી વધેલા ઇલેક્ટ્રોન છે. અને એ આ નાના કદને કારણે, ફ્લોરીન પરમાણુના નાના કદને કારણે આ એકદમ નજીક નજીક આવી જાય. એટલે બે જુદા જુદા પરમાણુ ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો એકબીજા વચ્ચે અપાકર્ષણ પેદા કરે, જેને આંતર ઇલેક્ટ્રોનીય અપાકર્ષણ કહેવાય. અને આ આંતર ઇલેક્ટ્રોનીય અપાકર્ષણ ફ્લોરીન ની અંદર વધારે માત્રાની અંદર જોવા મળશે, કારણ કે એનું કદ નાનું છે. સાપેક્ષમાં ક્લોરીન અને બ્રોમિનમાં આંતર ઇલેક્ટ્રોનીય અપાકર્ષણ ઓછું હોય છે, અને પરિણામે ફ્લોરીનની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય અપેક્ષા કરતા ઘણું નીચું આવે છે. અને એટલે આવો અપવાદરૂપ સ્વરૂપનો ક્રમ એ બંધ વિયોજન એન્થાલ્પીમાં જોવા મળે છે. એની નીચી બંધ વિયોજન એન્થાલ્પીને કારણે એની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા પણ સમજાવી શકાય છે. પણ એ હજી આપણે આગળના ટોપિકમાં આપેલું છે, એટલે આપણે ત્યારે એની સમજૂતી વધારે લઈએ છીએ. બરાબર? તો આ થયા એમના ભૌતિક ગુણધર્મો અને ભૌતિક ગુણધર્મોની અંદર જોવા મળતા વલણ. હવે આપણે વાત કરીશું રાસાયણિક ગુણધર્મોની. રાસાયણિક ગુણધર્મોમાં મુખ્યત્વે આપણે બે બાબતોની ચર્ચા કરીશું. એક ચર્ચા કરીશું એમની ઓક્સિડેશન અવસ્થાની, અને બીજી ચર્ચા કરીશું એમની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના વલણો વિશે. પહેલા વાત કરીએ આપણે ઓક્સિડેશન અવસ્થા વિશે. ઓક્સિડેશન અવસ્થાની અંદર સમૂહ નંબર 17 ની ઇલેક્ટ્રોન રચનાને આપણે યાદ કરીએ તો એમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2np5 પ્રકારની છે. એટલે કે એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. જો એક ઇલેક્ટ્રોન મેળવે તો નિષ્ક્રિય વાયુ અથવા ઉમદા તત્વો જેવી ઇલેક્ટ્રોન રચના ધારણ કરે. અને કોઈ પણ તત્વ છે એની મહત્તમ વૃત્તિ શું હોય, નિષ્ક્રિય તત્વો જેવા પ્રકારનું વલણ દર્શાવવું એ એની મુખ્ય વૃત્તિ છે. અને એટલે બધા જ હેલોજન એક ઇલેક્ટ્રોન સરળતાથી સ્વીકારે છે, અને એક ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે -1 ઓક્સિડેશન આંક દર્શાવે. એટલે બધા જ તત્વો માટે -1 ઓક્સિડેશન અવસ્થા કોમન છે, બધાની અંદર જોવા મળશે. મોટા ભાગે હેલોજનના -1 ઓક્સિડેશન આંક ધરાવતા સંયોજન એને હેલાઇડ તરીકે ઓળખવામાં આવે. ક્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ આવા તમામ સંયોજનની અંદર હેલોજનનો ઓક્સિડેશન આંક કેટલો હશે? -1 હશે. પરંતુ ક્લોરીન સિવાયના અન્ય તત્વો એટલે કે ક્લોરીન, બ્રોમિન અને આયોડીન, આ તત્વો એવા પ્રકારના છે કે -1 સિવાય અન્ય ઓક્સિડેશન અવસ્થાઓ પણ દર્શાવે છે, જેવી કે +1, +3, +5, +7 આવી ઓક્સિડેશન અવસ્થાઓ પણ ઈ દર્શાવે છે. આ ઓક્સિડેશન અવસ્થાઓ કેવી રીતે પ્રાપ્ત કરી શકે એની સમજૂતી આપણે એની ઇલેક્ટ્રોન રચના ઉપરથી આપી શકીએ. ક્લોરીન, બ્રોમિન કે આયોડીન એટલે કે ફ્લોરીન સિવાયના તત્વો માટે જો એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના દર્શાવી તો એની બાહ્યતમ કક્ષાની અંદર આ NS પ્રકારની કક્ષક હશે, NP પ્રકારની કક્ષક હશે, અને ખાલી ND કક્ષક હશે. ફ્લોરીન ની અંદર આવી ડી કક્ષક પ્રાપ્ય નથી. બાકીના દરેક તત્વોમાં પાછળ ખાલી ડી કક્ષકની પણ હાજરી હોય. જો સૌથી પહેલા એની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના બતાવી, ગ્રાઉન્ડ સ્ટેટ
તો ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના ns2np5 પ્રકારની હોય. એટલે ns પ્રકારની કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન, આ np પ્રકારની કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલા હશે. આ ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચનામાં આપણે જોઈ શકીએ કે એક અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી છે અને એક અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી કાં તો -1 અથવા તો +1 ઓક્સિડેશન અવસ્થાની સમજૂતી આપે છે. હવે પ્રથમ ઉત્તેજિત અવસ્થા ધારણ કરે. એની પ્રથમ ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચનામાં શું થાય તો np પ્રકારની કક્ષકમાં જે યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ છે એ પૈકી કોઈ એક ઇલેક્ટ્રોન, આ યુગ્મિત જોડ છે એમાંથી એક ઇલેક્ટ્રોન સંક્રાંતિ પામી અને ખાલી d કક્ષકની અંદર જાય. એટલે ns પ્રકારની કક્ષક, આ np અને આ nd કક્ષક છે એની અંદર આ ns માં હજી બે એમને એમ રહેશે. આ np પ્રકારની કક્ષકમાં બે ઇલેક્ટ્રોન એમને એમ, અહીંયાથી એક ઇલેક્ટ્રોન સંક્રાંતિ પામી અને આ ખાલી d કક્ષકની અંદર જાય છે. એટલે હવે આ ઇલેક્ટ્રોન રચનાની અંદર 3 અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી છે અને 3 એ 3 દ્વારા ઈ બંધ બનાવે એટલે +3 ઓક્સિડેશન અવસ્થા એની સમજૂતી આ ઇલેક્ટ્રોન રચના દ્વારા આપી શકાય. હવે દ્વિતીય ઉત્તેજિત અવસ્થા ધારણ કરે. દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં હજી અહીંયાથી એક ઇલેક્ટ્રોન એ સંક્રાંતિ પામી અને આ ખાલી d કક્ષકમાં જશે. એટલે હવે એની ઇલેક્ટ્રોન રચના આવા પ્રકારની થઈ જશે. અહીંયા બે ઇલેક્ટ્રોન એમના એમ, અહીંયાથી ઇલેક્ટ્રોન સંક્રાંતિ પામી અને ખાલી d કક્ષકમાં જશે એટલે d કક્ષકમાં બે ઇલેક્ટ્રોન આવી ગયા. આ ઇલેક્ટ્રોન રચનાની અંદર કુલ અયુગ્મિત ઇલેક્ટ્રોન, એકલ ઇલેક્ટ્રોન કેટલા છે તો આ 3 અને આ 2 5. પરિણામે +5 ઓક્સિડેશન અવસ્થાની સમજૂતી આપે. હજી તૃતીય ઉત્તેજિત અવસ્થા ધારણ કરે ત્યારે હજી ns પ્રકારની કક્ષકમાંથી જે ઇલેક્ટ્રોન છે એ ઉત્તેજિત થઈ અને હજી nd પ્રકારની કક્ષકમાં જશે. એટલે તૃતીય ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના આપણે આ રીતે લખીએ. ns માં એક ઇલેક્ટ્રોન, હવે np માં દરેકમાં એક એક ઇલેક્ટ્રોન અને nd ની અંદર હજી ત્રીજો ઇલેક્ટ્રોન આવશે. હવે આ 1 3 4 અને 3 7 કુલ 7 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય +7 ઓક્સિડેશન અવસ્થાની સમજૂતી આપણે આ તૃતીય ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના ઉપરથી આપીએ. એટલે -1 અથવા +1 +3 +5 અને +7 આટલી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળશે. પરંતુ આવા પ્રકારની સંક્રાંતિ માત્ર ને માત્ર જો nd પ્રકારની કક્ષક હાજર હોય તો જ શક્ય છે. આપણે જાણીએ છીએ કે ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચનામાં d કક્ષક અપ્રાપ્ય છે, d કક્ષકનો અભાવ છે. પરિણામે તે પોતાની સંયોજકતા કક્ષાનું આ રીતે વિસ્તરણ કરી શકતો નથી અને તેથી ફ્લોરિન છે આવી ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવતો નથી. એટલે +3 +5 કે +7 તો ક્યારેય દર્શાવી જ ન શકે. આ ઉપરાંત ફ્લોરિન છે એ આવર્ત કોષ્ટકની અંદર સૌથી વધુમાં વધુ વિદ્યુત ઋણતા ધરાવતું હોય એવું તત્વ છે અને સૌથી વધારેમાં વધારે વિદ્યુત ઋણતા ધરાવતું હોય ક્યારે ઇલેક્ટ્રોન એનું દાન કરશે જ નહીં. એ હંમેશા ઇલેક્ટ્રોન સ્વીકારવાની જ વૃત્તિ ધરાવે છે અને ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવતો હોય માત્ર ને માત્ર એક જ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે -1 +1 ઓક્સિડેશન અવસ્થા એ ક્યારેય દર્શાવતો નથી. એટલે હંમેશા યાદ રાખવું કે ફ્લોરિન શા માટે એકમાત્ર ઓક્સિડેશન અવસ્થા -1 જ દર્શાવે. એના બે કારણો છે. એક, એની ખૂબ ઊંચી વિદ્યુત ઋણતા અથવા સૌથી વધુ વિદ્યુત ઋણતા અને બીજું એની ઇલેક્ટ્રોન રચનામાં d કક્ષકનો અભાવ જેના કારણે માત્ર ને માત્ર -1 ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે. અન્ય કોઈ ઓક્સિડેશન અવસ્થા ધારણ કરતા નથી. બરાબર.
જ્યારે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન આ બધા તત્વો છે એ આવી ધન ઓક્સિડેશન અવસ્થાઓએ દર્શાવે +1 થી +7 સુધી. એ ત્રણ પ્રકારના સંયોજનોમાં જોવા મળે. મોટા ભાગે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન એ નાના કદના અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા હોય એવા ફ્લોરીન અથવા તો ઓક્સિજન સાથે જોડાયેલા હોય ત્યારે આવી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે. અને એવા ત્રણ પ્રકારના સંયોજનો છે. એક, ઓક્સિજન સાથે જોડાય ત્યારે ઓક્સાઇડ સંયોજનો બનાવે. એક, હેલોજન અન્ય હેલોજન સાથે જોડાય ત્યારે આંતર હેલોજન સંયોજનો બનાવે. અને આંતર હેલોજનની જળ વિભાજન પ્રક્રિયાથી ઉત્પન્ન થતા સંયોજનો જેને આપણે ઓક્સો એસિડ તરીકે ઓળખીએ છીએ એવા સંયોજનોની અંદર ક્લોરીન, બ્રોમિન અને આયોડિન છે એ +1 થી +7 સુધીની ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. અપવાદરૂપ સ્વરૂપે ક્યારેક ક્યારેક ક્લોરીન અને બ્રોમિન એના ઓક્સાઇડ અને હેલોજન ઓક્સો એસિડ સંયોજનોની અંદર +4 અને +6 ઓક્સિડેશન આંક પણ દર્શાવવાનું વલણ દર્શાવે છે. બરાબર? પરંતુ માત્ર ક્લોરીન અને બ્રોમિન અમુક જ સંયોજનોની અંદર આવી વૃત્તિ દર્શાવે છે. તો આ થઈ એમની ઓક્સિડેશન અવસ્થા વિશેની વિગત. ઓક્સિડેશન અવસ્થા બાદ આપણે એના રાસાયણિક ગુણધર્મોની અંદર રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાનું વલણ જોઈએ. જો આપણે હેલોજનની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ તો અગાઉ પણ આપણે કીધેલું કે ભાઈ હેલોજન છે એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચનામાં નિષ્ક્રિય વાયુ કરતા એક જ ઇલેક્ટ્રોન ઓછો હોય એવો ઇલેક્ટ્રોન સ્વીકારવાની પ્રબળ તીવ્રતા દર્શાવે. અને એટલે જ મોટા ભાગે તેઓ ખૂબ જ વધુ સરળતાથી રાસાયણિક પ્રક્રિયાઓ કરવાનું વલણ દર્શાવે છે. એટલે તેઓ ખૂબ ઊંચી પ્રતિક્રિયાત્મકતા ધરાવતા હોય એવા પ્રકારના તત્વો છે. સામાન્ય રીતે કોઈ પણ હેલોજન છે એ ધાતુ અને અધાતુ દરેક સાથે પ્રક્રિયા કરે છે. અને ધાતુ અને અધાતુ સાથે તેઓ પ્રક્રિયા કરી અને મુખ્યત્વે હેલાઇડ સંયોજનો છે એ બનાવે છે. જો તેમની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ જોઈએ તો આપણને જોવા મળે છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ તેમ તેમ હેલોજનની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય. એટલે એમની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આપણને આવો જોવા મળશે. ફ્લોરીનની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે હોય, ક્લોરીનની પ્રતિક્રિયાત્મકતા એનાથી ઓછી, બ્રોમિનની પ્રતિક્રિયાત્મકતા એનાથી ઓછી અને આયોડિનની પ્રતિક્રિયાત્મકતા એનાથી ઓછી હોય. બરાબર? એટલે ફ્લોરીન છે એ સૌથી વધુ પ્રતિક્રિયાત્મક છે. મોટા ભાગે એની ઊંચી પ્રતિક્રિયાત્મકતાને કારણે એની મોટા ભાગની પ્રક્રિયાઓ છે એ ઉષ્માક્ષેપક હોય છે. ફ્લોરીનની તમે કોઈ પણ પ્રક્રિયાઓ કરો ત્યારે પુષ્કળ માત્રાની અંદર ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે, જેની ઊંચી પ્રતિક્રિયાત્મકતા પણ દર્શાવે છે. જુદી જુદી રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના વલણની અંદર સૌથી અગત્યની વૃત્તિ છે એમની ઓક્સિડેશન કર્તા તરીકેની વૃત્તિ. આપણે જાણીએ છીએ કે ભાઈ તમામ પ્રકારના હેલોજન એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ધરાવતા હોય. અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે ઇલેક્ટ્રોન સ્વીકારવાનું વલણ દર્શાવે છે અને તેઓ સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારે છે. અને જ્યારે ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે રિડક્શન પામે. ઇલેક્ટ્રોન સ્વીકારવું એટલે
રિડક્શન પામવું. અને જે ઘટકો રિડક્શન પામતા હોય તેને ઓક્સિડેશન કરતા કહેવાય. એટલે તમામ હેલોજન ઓક્સિડેશન કરતા તરીકેની વૃત્તિ દર્શાવે છે, કારણ કે એની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે છે. તમામની જે ઓક્સિડેશન કરતા તરીકેની વૃત્તિનો એની પ્રબળતાનો ક્રમ છે એક નિયમિત ક્રમ દર્શાવે છે. ફ્લોરિન છે એ સૌથી શક્તિશાળી ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. અને પછી સમૂહમાં ઉપરથી નીચે આવતા જાઓ તેમ તેમ એમની ઓક્સિડેશન કરતા તરીકેની વૃત્તિની પ્રબળતા એ ઘટતી જાય છે. એટલે જે એમની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે એ જ એમની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતાની વૃદ્ધિનો ક્રમ જોવા મળે છે. બરાબર. ફ્લોરિન છે એ સૌથી શક્તિશાળી ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે. એટલે બધા જ હેલોજનમાં સૌથી સરળતાથી રિડક્શન પામે. અને એના કારણે અન્ય કોઈ પણ હેલાઇડ આયન હોય, ક્લોરાઇડ હોય, બ્રોમાઇડ હોય કે આયોડાઇડ હોય, એ દ્રાવણ સ્વરૂપમાં હોય કે ઘન સ્વરૂપની અંદર હોય, આ ફ્લોરિન છે એનું ઓક્સિડેશન સરળતાથી કરશે. અને એનું ઓક્સિડેશન સરળતાથી કરે એટલે આવી પ્રક્રિયા થશે. ફ્લોરિન અન્ય કોઈ પણ હેલાઇડ આયન X- એનું ઓક્સિડેશન કરી પોતે રિડક્શન પામી ફ્લોરાઇડ આયનમાં રૂપાંતરણ પામશે. અને આનું ઓક્સિડેશન થઈ અને ડાયહેલોજન ઉત્પન્ન થશે. અને અહીંયા તમે આ હેલાઇડ તરીકે ત્રણ પ્રકારના આયન લઈ શકો. ક્લોરાઇડ લઈ શકાય, બ્રોમાઇડ લઈ શકાય અને આયોડાઇડ લઈ શકાય. એટલે હકીકતમાં આ પ્રક્રિયા ઉપરથી આપણે એવું કહી શકીએ કે કોઈ પણ ડાયહેલોજન એના કરતા ઊંચા પરમાણુય ક્રમાંક ધરાવતા હોય એવા, એના કરતા બધા ઊંચા પરમાણુય ક્રમાંક વાળા એના પછીના એવા હેલાઇડ આયનનું સરળતાથી ઓક્સિડેશન કરીએ. એટલે ફ્લોરિન છે એ ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ ત્રણેયનું ઓક્સિડેશન કરી શકશે. પણ જો આપણે ક્લોરિનની વાત કરીએ તો ક્લોરિન છે એ બે હેલાઇડ આયનનું ઓક્સિડેશન કરી શકે, બ્રોમાઇડ અને આયોડાઇડ. એટલે એના માટે આવી પ્રક્રિયા લખીએ તો આવું થાય કે ક્લોરિન અહીંયા હેલાઇડ આયન હોય એનું ઓક્સિડેશન કરે, પોતે ક્લોરાઇડમાં રૂપાંતરણ પામે અને હેલાઇડ આયનનું ડાયહેલોજનમાં રૂપાંતરણ થાય. ત્યારે અહીંયા આ હેલાઇડ આયન તરીકે તમે બે પ્રકારના હેલાઇડ લઈ શકો, બ્રોમાઇડ અને આયોડાઇડ. બરાબર. એટલે ખાસ ધ્યાન રાખવું એમસીક્યુ ની અંદર આ જે અત્યારે ત્રણ પ્રક્રિયા લખીએ છીએ એના ઉપરથી એવા પ્રકારના પ્રશ્નો પૂછે છે કે ભાઈ નીચે આપેલી પ્રક્રિયાઓ પૈકી કઈ પ્રક્રિયા ખોટી રીતે દર્શાવેલી છે. અને આપણને બધી પ્રક્રિયા હરખી જ લાગશે, આપણને એવું લાગશે કે બધી સાચી જ છે, પણ એવું હશે નહીં. કોણ કોનું ઓક્સિડેશન કરી શકે એ ખાસ ધ્યાનમાં લેવાનું કે કોઈ પણ ડાયહેલોજન એના કરતા ઊંચા પરમાણુય ક્રમાંક ધરાવતા હોય એવા હેલાઇડ આયનનું ઓક્સિડેશન કરી શકે. એટલે ફ્લોરિન ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડનું ઓક્સિડેશન કરી શકે. ક્લોરિન એ બ્રોમાઇડ અને આયોડાઇડનું ઓક્સિડેશન કરી શકે. અને હવે બ્રોમિન એ માત્ર ને માત્ર આયોડાઇડનું જ ઓક્સિડેશન કરી શકે. માત્ર આયોડીન માટે જ પ્રક્રિયા લખીએ અને આયોડીન કોઈનું ઓક્સિડેશન ન કરી શકે. બરાબર. ધારો કે હું આવી રીતે પ્રક્રિયા લખું તો આ પ્રક્રિયા કેવી છે? ખોટી રીતે દર્શાવેલી છે. ક્લોરીન છે એ ફ્લોરાઇડ આયનનું ઓક્સિડેશન કરી શકે નહીં. બરાબર. આનાથી ઉલટી પ્રક્રિયા હકીકતમાં શક્ય બને. ઉલટી એટલે કે ફ્લોરિન છે એ ક્લોરાઇડ આયનનું ઓક્સિડેશન કરે અને ફ્લોરિનમાં રૂપાંતરણ કરે. એટલે ખાસ ધ્યાન રાખવું કે ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા એ F2 Cl2 Br2 I2 છે. એટલે ફ્લોરિન, ડાયફ્લોરિન, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ નું ઓક્સિડેશન કરીએ કે ડાયક્લોરાઇડ એ બ્રોમાઇડ આયોડાઇડ નું ઓક્સિડેશન કરીએ કે ડાયબ્રોમિન એ
માત્ર આયોડાઇડ આયનનું ઓક્સિડેશન. અને આયોડીન એક પણ ઓક્સિડેશન કરી શકે નહીં. હકીકતમાં તો એની ઓક્સિડેશન કરતા તરીકેની વૃત્તિની પ્રબળતા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઉપરથી બતાવવાની હોય. આપણે ત્રીજા ચેપ્ટરની અંદર વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ E0 અને ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા એમની વચ્ચેનો સંબંધ દર્શાવ્યો હતો. તો કે આપણે તો સૂત્રની અંદર કેટલીય વિગતો બતાવી, બરાબર. અત્યારે માત્ર ઓક્સિડેશન કરતાની પ્રબળતાની જરૂરિયાત છે, એટલે ખાલી એટલું જ યાદ કરીએ છીએ કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ E0 પ્રોપોર્શનલ ઓક્સિડેશન કરતાની પ્રબળતા થાય. સામાન્ય રીતે જેમ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નું મૂલ્ય વધારે એમ ઓક્સિડેશન કરતાની પ્રબળતા વધારે. જો આપણે સમૂહ નંબર 17 ના બધા જ તત્વો માટે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જોઈએ ને તો આપણને ખબર પડે કે સમૂહમાં ઉપરથી નીચે આવો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નું મૂલ્ય ઘટતું જાય. તમને કદાચ એ પણ યાદ હશે કે EMF શ્રેણીની અંદર સૌથી પહેલા ટોપ ઉપર સૌથી ઊંચે એ ફ્લોરિંગ ની પ્રક્રિયા આપણે બતાવેલી હતી, બરાબર. સૌથી પહેલા વિદ્યુત ધ્રુવ શ્રેણી છે EMF શ્રેણી ફ્લોરિન થી ચાલુ થાય. એટલે હકીકતમાં તો F2 છે ને એ સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. EMF શ્રેણીને આધારિત કેટલાક વિધાનોની અંદર એ યાદ કે F2 સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે, બરાબર. કારણ કે એની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ સૌથી વધારે હોય છે. બાકી હકીકતની અંદર તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઉષ્માગતિશાસ્ત્રને આધારે નક્કી કરવાનો હોય. ઉષ્માગતિશાસ્ત્રની અંદર એની રૂપાંતરણની જે પ્રક્રિયા હોય એ રૂપાંતરણની પ્રક્રિયા દરમિયાન સંકળાયેલી જે જુદા જુદા પ્રકારની એન્થાલ્પી હોય એ એન્થાલ્પી ફેરફારના બેઝિક સરવાળાને આધારે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નક્કી થાય. જો આપણે ડાઈ હેલોજન માટે બતાવીએ તો આ રીતે બતાવીએ કઈ ક્રમિક રીતે. હવે આપણે ડાઈ હેલોજન લેવાનો છે અને ડાઈ હેલોજન નું X-21 માં રૂપાંતરણ કરવાનું. હકીકતમાં આવી પ્રક્રિયા છે 1/2 X2 ગેસ હોય એક ઇલેક્ટ્રોન મેળવી અને X-21 માં રૂપાંતરણ પામે ને જલીય માધ્યમમાં, ત્યારે આ પ્રક્રિયા માટે આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નક્કી કરીએ છીએ. 1/2 X2 ગેસ વત્તા ઇલેક્ટ્રોન તેમાંથી X-21 માટે. હવે આ પ્રક્રિયા હકીકતમાં જુદા જુદા 3 તબક્કાની અંદર સંકળાયેલી, એક જ તબક્કામાં નથી થતી. સૌથી પ્રથમ તબક્કામાં શું થાય? આપણે જે ડાઈ હેલોજન લીધેલું છે એમાં હેલોજન આ બંધથી જોડાયેલા હોય. એ તો બે હેલોજન પરમાણુઓ જોડાયેલા. પહેલા તો આપણે શું કરવું પડશે? આ બંધને તોડવો પડે. બંધને તોડવા માટે જે ઊર્જા આપવી પડે એને બંધ વિયોજન એન્થાલ્પી કહેવાય, બરાબર. એને આપણે બંધ વિયોજન એન્થાલ્પી ડેલ્ટા H ડિસોસિએશન એવા નામથી ઓળખીએ છીએ. એટલે આ દ્વિપરમાણુય અણુમાંથી એકલ પરમાણુમાં રૂપાંતરણ પામે. હજી હશે તો વાયુરૂપ ઘટક X ગેસ, અને આપણે એક જ પરમાણુની જરૂર છે એટલે અડધો મોલ લીધો, અને અડધો મોલ લીધો છે એટલે આ ઉષ્મા કેટલી જોઈશે? અડધી. 1/2 ડેલ્ટા H ડિસોસિએશન જેટલી જોઈએ. હવે આપણે એને એક ઇલેક્ટ્રોન આપી દઈએ એટલે એ ઋણાયનમાં રૂપાંતરણ પામે. એક ઇલેક્ટ્રોન આપશું એટલે X- ગેસમાં રૂપાંતરણ પામશે. આ એને ઇલેક્ટ્રોન પ્રાપ્ત કર્યો. જ્યારે 1 મોલ વાયુરૂપ પરમાણુ 1 મોલ ઇલેક્ટ્રોન મેળવે અને 1 મોલ વાયુરૂપ ઋણાયન બનાવે ને ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય, જેને અંગ્રેજીમાં ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી કહેવાય. એટલે એને ડેલ્ટા H Eg વડે દર્શાવવામાં આવે. એટલે હવે દ્વિતીય તબક્કામાં બીજી એન્થાલ્પી સંકળાયેલી છે ડેલ્ટા H Eg. અને હવે આ X- ગેસને પાણીમાં ઉમેરવાથી X-21 માં રૂપાંતરણ પામે, જલીય માધ્યમમાં ફેરવાય. અને ત્યારે કોઈ પણ આયન જ્યારે પાણીમાં ઉમેરવામાં આવે
ત્યારે એન્થાલ્પી ફેરફાર થાય એને જલીયકરણ એન્થાલ્પી કહેવાય. ડેલ્ટા એચ હાઇડ્રેશન. આ બંધ વિયોજન એન્થાલ્પી છે, આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને આ જલીયકરણ એન્થાલ્પી. ત્રણ એન્થાલ્પી ના બેઝિક સરવાળા ઉપરથી નક્કી થાય કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ E0 કેટલો હશે. સામાન્ય રીતે આ ત્રણ એન્થાલ્પી નો બેઝિક સરવાળો, ત્રણ એન્થાલ્પી નો બેઝિક સરવાળો જેમ વધારે ઋણ હોય ને તેમ E0 નું મૂલ્ય ઊંચું હોય. આ બધી જ એન્થાલ્પી ના બેઝિક સરવાળો જેમ વધુ ઋણ હોય તેમ E0 નું મૂલ્ય ઊંચું હોય અને એમ એની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા વધારે હોય. હવે જો આપણે સાપેક્ષ રીતે સરખાવવું હોય તો બધા માટે આ એન્થાલ્પી ફેરફાર ખબર હોવી જોઈએ. હવે ફ્લોરિન શા માટે સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા? જો આપણે ખબર હોવી જોઈએ કે જ્યારે આપણે બંધને તોડવું હોય, ડિસોસિએશન કરવું હોય ત્યારે ઊર્જા આપવી પડે. એટલે આ એન્થાલ્પી છે ને એ ધન મૂલ્ય દર્શાવે, ડિસોસિએશન પ્લસ માં આવે. ત્યાર પછી ડેલ્ટા એચ Eg ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણ હોય, હંમેશા ઉષ્મા ઉત્પન્ન થાય. અને જ્યારે એનું જલીયકરણ કરીએ ત્યારે હંમેશા ઉષ્મા ઉત્પન્ન થાય. જલીયકરણ એન્થાલ્પી ઋણ હોય. હવે જો કોઈ ઘટક માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ હોય અથવા જલીયકરણ એન્થાલ્પી વધુ ઋણ હોય અને વિયોજન એન્થાલ્પી ઓછી હોય, એમ આનો બેઝિક સરવાળો વધુ ઋણ આવે અને એમ E0 નું મૂલ્ય ઊંચું આવે અને ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા વધારે થાય. હવે આપણને યાદ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અપવાદરૂપ વલણ. ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું ઋણ મૂલ્ય ફ્લોરીન કરતા વધારે હોય. તો એનો અર્થ એવો કે જો આ ઋણ મૂલ્ય ક્લોરીન માટે ઊંચું હોય તો E0 નું મૂલ્ય ક્લોરીન માટે ઊંચું હોવું જોઈએ, પણ એવું થતું નથી. તો એના બે કારણ: ફ્લોરીનની વિયોજન એન્થાલ્પી નીચી છે અને જલીયકરણ એન્થાલ્પી ઊંચી છે. અને એટલે તો આપણને લખાણ સંબંધિત પ્રશ્નની અંદર આવા પ્રકારનો એક પ્રશ્ન પૂછ્યો આગળ હતો, હકીકતમાં હવે આવડે આપણને. બરાબર કે શા માટે ફ્લોરીન વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા है? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તો ક્લોરીનની વધુ ઋણ છે, પણ ખાલી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને આધારે E0 નું મૂલ્ય નક્કી થતું નથી. E0 નું મૂલ્ય નક્કી કરવા માટે ત્રણ પ્રકારની એન્થાલ્પીની જરૂર પડે. અને ક્લોરીનની સરખામણીમાં ફ્લોરીન માટે વિયોજન એન્થાલ્પી વધુ નીચી અપેક્ષા કરતા અને જલીયકરણ એન્થાલ્પી ખૂબ વધુ ઋણ હોય છે. અને એટલા માટે ફ્લોરીનનો E0 નો મૂલ્ય સૌથી ઊંચો આવે અને એટલે જ એની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા સૌથી વધારે આવે. બરાબર. હવે એની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતાની જે શક્તિ છે એની પાણી એરેની પ્રક્રિયાથી એ સમજાવીએ. જો આપણે આ દરેકની પાણી સાથેની પ્રક્રિયાને ધ્યાનમાં લઈએ તો ફ્લોરીન છે એ પાણી સાથે પ્રક્રિયા કરે તો પાણીનું ઓક્સિડેશન કરે અને પાણીનું ઓક્સિડેશન કરી પોતે રિડક્શન પામી ફ્લોરાઇડ આયન ઉત્પન્ન કરશે, H+ ઉત્પન્ન થશે અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન. આ ફ્લોરીનની પાણી સાથેની પ્રક્રિયા. ક્લોરીન કે બ્રોમિન પાણી સાથે પ્રક્રિયા કરી ઓક્સિજન ઉત્પન્ન કરી શકતા નથી. એના બદલે જો આપણે ક્લોરીન કે બ્રોમિન ની પ્રક્રિયા પાણી સાથે કરીએ તો એની પ્રક્રિયા થઈ HX એટલે કે હાઇડ્રોહેલસ એસિડ અને HOX એટલે કે હાઇપોહેલસ એસિડ ઉત્પન્ન થાય. બરાબર. આ હાઇડ્રોહેલિક એસિડ બને અને હાઇપોહેલસ એસિડ બને. આ પ્રક્રિયા હકીકતમાં વિષમીકરણ પ્રક્રિયા છે. આની અંદર તો શું થતું હતું? ફ્લોરીન જ રિડક્શન જ પામતો. ત્યારે આની અંદર એવું નથી થતું. આમાં હેલોજન કે જે ક્લોરીન અથવા બ્રોમિન લીધેલો છે એ ઓક્સિડેશન એ પામે છે અને રિડક્શન એ પામે. પોતે બે ક્રિયા કરે. પાણીનું કંઈ નથી થતું.
બરાબર? એ પોતે ને પોતે રિડક્શન પામીને હેલાઇડ ઉત્પન્ન કરે છે, પોતે ને પોતે ઓક્સિડેશન પામીને હાઇપોહેલસ આયન ઉત્પન્ન કરે છે. કારણ કે આની અંદર આનો ઓક્સિડેશન -1 હોય, આની અંદર હેલોજનનો ઓક્સિડેશન +1 હોય. બરાબર? એટલે પોતે ને પોતે ઓક્સિડેશન પામીને રિડક્શન પામે. એટલે આ વિષમીકરણ. એટલે એનો અર્થ એવો કે ફ્લોરીન અને બ્રોમિન એ ફ્લોરીન કરતા થોડાક નિર્બળ હોય એવા ઓક્સિડેશન કરતા છે. જ્યારે આયોડીન ની તો પાણી એની પ્રક્રિયા થતી જ નથી, તો અસ્વયંસ્ફુરિત હોય. એનાથી ઉલટી પ્રક્રિયા થાય. ઉલટી પ્રક્રિયા થાય એટલે આયોડાઇડ આયન નું ઓક્સિજન વડે એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન થાય. આયોડાઇડ આયન હોય એનું એસિડિક માધ્યમની અંદર ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી ઓક્સિડેશન થશે. આયોડાઇડ ઓક્સિડેશન પામીને આયોડીન ઉત્પન્ન થાય. અને તમે હરખી રીતે આ છેલ્લી પ્રક્રિયાને જુઓ તો તમને જોવા મળશે કે આ પ્રક્રિયા ફ્લોરીનની પ્રક્રિયાથી તદ્દન ઉલટી છે. એટલે ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા F2 Cl2 Br2 I2 છે. બરાબર? તો આ રીતે આપણે એમના રાસાયણિક ગુણધર્મો કે જેની અંદર આપણે ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના વલણો સમજાવેલા છે એની સમજૂતી લઈશું. રેડી? આનો આગળનો ટોપિક હવે આવતા લેક્ચરમાં જોઈશું.